हेलो एंड वेलकम बैक टू जीपीएससी लर्निंग। विद्यार्थी मित्रों, आज આપણે આ વિડિયો લેક્ચરમાં આઈસ મેજિક વીક 47 એટલે કે તારીખ 14/11/2020 થી 21/11/2020 સુધીના કરંટ અફેર્સને એમસીક્યુના ફોર્મમાં જોઈશું। સો વિધાઉટ અ ફર્ધર ડ્યુ લેટ્સ સ્ટાર્ટ ધ વિડિયો। સર્વપ્રથમ ક્વેશ્ચનની વાત કરવામાં આવે તો ભારતમાં બાલ દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? વિકલ્પ સી આન્સર આવશે 14 નવેમ્બર। ભારતમાં કોનો જન્મદિન બાલ દિન તરીકે ઉજવાય છે? તો તેનો રાઈટ આન્સર આવશે વિકલ્પ પ્રથમ જવાહરલાલ નહેરુ। આગળનો ક્વેશ્ચન છે વિશ્વ ડાયાબિટીસ દિન અથવા તો વિશ્વ મધુપ્રમેહ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કે વિકલ્પ સી 14 નવેમ્બર। આગળ વધીએ તો આ દિવસની થીમ શું હતી? એટલે કે વિશ્વ ડાયાબિટીસ દિવસની થીમ શું છે? તો કે આ વર્ષની થીમ છે વિકલ્પ સી ધ નર્સ એન્ડ ડાયાબિટીસ। આગળ વધીએ વિમેન્સ T20 ચેલેન્જ 2020 વિજેતા ટીમનું નામ શું છે? તો કે વિકલ્પ બીજું IPL ટ્રેલ બ્લેઝર્સ। આગળ વધીએ IPL ટ્રેલ બ્લેઝર્સે કઈ ટીમને પરાજય આપીને 2020ની વિમેન્સ ચેલેન્જ ટ્રોફી જીતી લીધી છે? તો કે વિકલ્પ પ્રથમ IPL સુપરનોવાસ। આગળ વધીશું વિમેન્સ T20 ચેલેન્જ 2020 વિજેતા ટીમ IPL ટ્રેલ બ્લેઝરના કેપ્ટનનું નામ શું છે? તો કે વિકલ્પ પ્રથમ સ્મૃતિ મંધાના। આગળ વધીએ તાજેતરમાં ભારતની વિમેન્સ T20 ચેલેન્જ 2020નું આયોજન ક્યાં થયું હતું? તો કે વિકલ્પ સી શારજા UAE ખાતે। આગળનો ક્વેશ્ચન છે તાજેતરમાં UAEના શારજા ખાતે ભારતની કેટલામી વિમેન્સ T20 ચેલેન્જ 2020નું આયોજન થયું હતું? તો કે વિકલ્પ સી ત્રીજી। આગળ વધીએ અમેરિકાના ડિફેન્સ સેક્રેટરીના સ્ટાફના વડા તરીકે ગુજરાતી મૂળના કયા વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે? તો કે વિકલ્પ ડી કાશ પટેલની। આગળ વધીએ દીપાવલીના તહેવાર દરમિયાન ગુજરાતના સરકારી કર્મચારીઓને ફેસ્ટિવલ એડવાન્સ તરીકે કેટલા રૂપિયા આપવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે? તો વિકલ્પ બીજું 10,000। આગળ વધીએ ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને કેટલા ટકા વ્યાજે ફેસ્ટિવલ એડવાન્સ તરીકે રૂપિયા 10,000 આપવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે? તો કે વિકલ્પ ડી વગર વ્યાજે। આગળ છે ગુજરાત સરકારે જાહેર કરેલી સરકારી કર્મચારીઓ માટેની ફેસ્ટિવલ એડવાન્સ યોજનાના સંદર્ભમાં નીચેનામાંથી કયું અથવા કયા વિધાનો સાચા છે? તો વિકલ્પ સી આવશે 1 અને 3 વિધાન સાચા છે। પ્રથમ વિધાન કહે છે કે ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને રૂપે કાર્ડ સ્વરૂપે રૂપિયા 10,000 ફેસ્ટિવલ એડવાન્સ તરીકે મળશે અને ત્રીજું કહે છે કે આ માટે ગુજરાત સરકારે 500 કરોડની જોગવાઈ કરી છે। આગળ વધીશું આગળનો ક્વેશ્ચન છે વિશ્વ અકસ્માત દિવસ અથવા તો માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોની સ્મૃતિ માટેના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો કે વિકલ્પ ડી આવશે નવેમ્બર માસનો ત્રીજો રવિવાર। આ વર્ષની ઉજવણી કયા દિવસના રોજ કરવામાં આવી હતી? તો કે વિકલ્પ સી 15 નવેમ્બરના રોજ અને તેની થીમ હતી ફર્સ્ટ રિસ્પોન્ડર્સ। આગળ વધીએ તાજેતરમાં ચર્ચામાં રહેલ ITRAનું પૂરું નામ શું છે? તો કે વિકલ્પ પ્રથમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદા। રાષ્ટ્રીય મહત્વની સંસ્થાનો દરજ્જો ધરાવતી આયુર્વેદ ક્ષેત્રની ભારતની એકમાત્ર શિક્ષણ સંસ્થાનું નામ શું છે? તો કે વિકલ્પ સી આવશે ITRA એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદા। આગળ વધીએ ભારતમાં કઈ જગ્યાએ સ્થપાયેલી આયુર્વેદ ક્ષેત્રની અગ્રણી શિક્ષણ સંસ્થા ITRAનું તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકાર્પણ કરાવ્યું છે? તો કે વિકલ્પ ડી જામનગર। અને કયા રાજ્યમાં? તો કે ગુજરાત રાજ્યમાં। આગળ છે ભારતમાં સ્થપાયેલી આયુર્વેદ ક્ષેત્રની અગ્રણી શિક્ષણ સંસ્થા ITRA ભારતના કયા શહેરમાં આવેલી છે? તો કે વિકલ્પ સી જામનગર। અને કોણે તેને લોકાર્પણ કરાવ્યું? તો કે નરેન્દ્રભાઈ મોદીએ। આગળ છે ગુજરાતના જામનગર ખાતે આવેલી આયુર્વેદ યુનિવર્સિટી અંતર્ગતની 3 આયુર્વેદ સંસ્થાઓને મર્જ કરીને ITRAની રચના કરવામાં આવી છે। આ 3 આયુર્વેદ સંસ્થાઓમાં નીચેનામાંથી કઈ સંસ્થાનો સમાવેશ થતો નથી? તો સમાવેશ થતો નથી એવી સંસ્થા છે
વિકલ્પ બીજું ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિપ્લોમા ઇન આયુર્વેદા, એનો આ ITRAની રચનામાં સમાવેશ થતો નથી. કોનો કોનો સમાવેશ થાય છે? તો કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએશન ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ, શ્રી ગુલાબ કુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય, અને ત્રીજું છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ સાયન્સીસ. આ ત્રણ સંસ્થાનો ITRAની રચનામાં સમાવેશ થાય છે. આગળ વધીએ. WHO દ્વારા ગ્લોબલ સેન્ટર ઓન ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના માટે કયા દેશની પસંદગી કરવામાં આવી છે? તો કે વિકલ્પ સી આવશે ભારત. અને પાછું ઉલટાનું પૂછે તો ગ્લોબલ સેન્ટર ઓન ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના માટે ભારતની પસંદગી કરવાવાળી સંસ્થા કઈ એવું પૂછે તો કે WHO. બરાબર. આગળ વધીએ. આગળનો ક્વેશ્ચન છે ભારતમાં રાષ્ટ્રીય પ્રેસ દિવસ અથવા તો રાષ્ટ્રીય પત્રકારત્વ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કે વિકલ્પ સી 16 નવેમ્બર. અને 16 નવેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. બરાબર. આગળ વધીએ તો તાજેતરમાં આસિયાનની 37મી સમિટની ઓપનિંગ અને ક્લોઝિંગ સેરેમનીનું આયોજન ક્યાં થયું હતું? તો કે વિકલ્પ બીજું હનોઈ ખાતે. આગળ વધીએ તો નવેમ્બર 2020 દરમિયાન યોજાયેલા 17માં ભારત આસિયાન શિખર સંમેલનનો યજમાન દેશ કયો હતો? તો વિકલ્પ ડી આવશે વિયેતનામ. નવેમ્બર 2020 દરમિયાન યોજાયેલા કેટલામાં ભારત આસિયાન શિખર સંમેલનનું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું? તો કે વિકલ્પ સી 17માં. બરાબર. આગળ વધીએ તો 17માં ભારત આસિયાન શિખર સંમેલનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ COVID-19 આસિયાન રિસ્પોન્સ ફંડમાં ભારત તરફથી કેટલી સહાય આપવાની જાહેરાત કરી છે? તો વિકલ્પ પ્રથમ આવશે $1 મિલિયન. વળી આગળ ક્વેશ્ચન થાય કે આસિયાન દેશોમાં નીચેમાંથી કોનો સમાવેશ થતો નથી? તો વિકલ્પ સી આવશે ચીનનો સમાવેશ આસિયાન કન્ટ્રીમાં થતો નથી. તાજેતરમાં એશિયા પેસિફિકના કેટલા દેશોએ RCEP સમજૂતીના ડ્રાફ્ટ પર હસ્તાક્ષર કર્યા છે? તો કે વિકલ્પ સી 15. તાજેતરમાં યોજાયેલી કેટલામી આસિયાન સમિટમાં એશિયા પેસિફિકના 15 દેશોએ RCEP સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે? તો કે વિકલ્પ સી 37મી. આગળ વધીએ. તાજેતરમાં યોજાયેલી 37મી આસિયાન સમિટમાં એશિયા પેસિફિકના 15 દેશોએ કઈ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે? તો કે વિકલ્પ ડી આવશે RCEP. RCEPનું ફૂલ ફોર્મ શું થશે? તો તેનું ફૂલ ફોર્મ થશે રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ. આગળના ક્વેશ્ચન તરફ વધીએ તો સુર સરોવર અથવા તો કિથમ સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો કે વિકલ્પ બી ઉત્તર પ્રદેશ. લોનાર સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો કે વિકલ્પ પ્રથમ મહારાષ્ટ્ર. આગળ છે નવેમ્બર 2020 દરમિયાન ભારતના કયા 2 સરોવરનો રામસર સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે? તો કે વિકલ્પ સી લોનાર સરોવર અને સુર સરોવર. આગળ વધીએ. નવેમ્બર 2020 દરમિયાન ભારતના સુર સરોવર અને લોનાર સરોવરનો ભારતની કેટલામી રામસર સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે? તો વિકલ્પ સી આવશે 40મી અને 41મી સાઇટ તરીકે. બરાબર છે. આગળ વધીએ. ઉત્તર પ્રદેશના સુર સરોવર અથવા તો કિથમ સરોવરનો ભારતની 40મી રામસર સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. આ સરોવર ઉત્તર પ્રદેશના કયા જિલ્લામાં આવેલું છે? તો વિકલ્પ બી આવશે આગ્રા. અને એ જ રીતે મહારાષ્ટ્રના લોનાર સરોવર કે જેનો ભારતની 41મી રામસર સાઇટ તરીકે પસંદ કરવામાં આવ્યું છે તે મહારાષ્ટ્રના કયા જિલ્લામાં આવેલું છે? તો કે વિકલ્પ પ્રથમ બુલધાણા જિલ્લામાં આવેલું છે. આગળ વધીએ તો 1981માં ભારતમાંથી સૌપ્રથમ વખત કયા 2 સ્થાનોનો રામસર સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો? તો વિકલ્પ સી યોગ્ય આન્સર છે. એમાં છે વિકલ્પ 2 અને 4. 2માં કોણ છે? તો કે પ્રથમ છે ચિલ્કા સરોવર અને ચોથું છે કેવલાદેવ નેશનલ પાર્ક. બરાબર. આ 2નો 1981માં રામસર સાઇટ તરીકે પસંદગી કરવામાં આવી હતી ભારતમાંથી સૌ પ્રથમ વખત. આગળનો ક્વેશ્ચન છે અસન બેરેજ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો કે વિકલ્પ ડી ઉત્તરાખંડમાં આવેલું છે. આગળ વધીએ તો એશિયાનું સૌથી મોટું ફ્રેશ વોટર ઓક્સબાઉ લેક એટલે કે યુ શેપ લેક કન્વરતાલ અથવા તો કાબરતાલ સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો વિકલ્પ બી આવશે બિહાર ખાતે. આગળ વધીએ તો તાજેતરમાં બિહારની કેટલામી વિધાનસભા માટે સામાન્ય ચૂંટણીનું આયોજન થયું હતું? તો કે વિકલ્પ
બીજું 17મી. કેટલી વિધાનસભા ચૂંટણીનું આયોજન થયું હતું? તો સીટો હતી 243. અને આ વખતે બિહારના મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમારે કેટલામી વખત શપથ લીધા સતત? તો કે વિકલ્પ સી, ચોથી વખત તેઓએ બિહારના સીએમ તરીકે સતત શપથ લીધા છે. આગળ વધીએ તો શ્રી નીતિશ કુમારે તાજેતરમાં બિહારના મુખ્યમંત્રી તરીકે રેકોર્ડ કેટલામી વખત શપથ લીધા છે? તો વિકલ્પ સી, 7મી વખત લીધા છે. આગળ વધીએ તો શ્રી નીતિશ કુમારને બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ કોણે અપાવ્યા છે? તેમને શપથ અપાવ્યા છે વિકલ્પ બીજું ફાગુ ચૌહાણે. તાજેતરમાં બિહારમાં કયા ગઠબંધનવાળી સરકાર અસ્તિત્વમાં આવી છે? તો વિકલ્પ બીજું એનડીએ. આગળ વધીએ તો બિહારના નવા નાયબ મુખ્યમંત્રી તરીકે નીચેનામાંથી કોની નિમણૂક કરવામાં આવી છે? તો વિકલ્પ ડી તારકિશોર પ્રસાદની. બિહારના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો વિકલ્પ ડી રેણુ દેવીની. આગળ છે બિહારના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ છે? તો કે વિકલ્પ સી રાબડી દેવી. તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ 5 નાયબ મુખ્યમંત્રી કાર્યરત છે? તો આંધ્રપ્રદેશમાં. આગળના ક્વેશ્ચનની વાત કરીએ તો ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીનો જન્મદિન ક્યારે ઉજવાય છે? તો વિકલ્પ સી 19 નવેમ્બરના રોજ. ઇન્ટરનેશનલ મેન્સ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે? તો વિકલ્પ સી 19 નવેમ્બર. વિશ્વ શૌચાલય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કે વિકલ્પ સી 19 નવેમ્બર. આગળ વધીએ તો વિશ્વ શૌચાલય દિવસની થીમ આ વર્ષે શું હતી? તો આ વર્ષની થીમ હતી વિકલ્પ બીજું સસ્ટેનેબલ સેનિટેશન એન્ડ ક્લાઇમેટ ચેન્જ. આગળ વધીએ તાજેતરમાં શ્રી સૌમિત્ર ચેટર્જીનું નિધન થયું છે. તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? તો વિકલ્પ ડી યોગ્ય રહેશે. તેઓ ફિલ્મ ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા અને તેમનો જન્મ થયો હતો કલકત્તા ખાતે. શ્રી સૌમિત્ર ચેટર્જીના સંદર્ભમાં નીચેનામાંથી કયો તો કયા વિધાનો સાચા છે? તો વિધાન 1, 2, 3 યોગ્ય છે. પ્રથમ, દ્વિતીય અને તૃતીયની વાત કરીએ તો તેઓ બંગાળના પ્રસિદ્ધ અભિનેતા, દિગ્દર્શક, નાટ્યકાર, કવિ અને લેખક હતા. તેઓ દાદા સાહેબ ફાળકે પુરસ્કાર વિજેતા પ્રથમ બંગાળી વ્યક્તિ હતા. તેઓ ફ્રાન્સનો આર્ટિસ્ટ માટેનો એવોર્ડ વિજેતા પ્રથમ ભારતીય હતા. આગળ વધીએ તો બંગાળી ફિલ્મોના પ્રસિદ્ધ અભિનેતા શ્રી સૌમિત્ર ચેટર્જીનું નિધન થયું છે. તેમને ભારત સરકાર તરફથી કયો એવોર્ડ એનાયત થયો હતો? તો વિકલ્પ બી આવશે પદ્મભૂષણ. આગળના ક્વેશ્ચનની વાત કરીએ તો વિશ્વ બાળ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો વિકલ્પ સી 20 નવેમ્બર. ભારતમાં બાળ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો ભારતની વાત કરવામાં આવે તો 14 નવેમ્બરના રોજ બાળ દિવસ તરીકે ઉજવાય છે. ભારતમાં ઓટીટી પ્લેટફોર્મને કેન્દ્ર સરકારના કયા મંત્રાલયના નિયમન હેઠળ લાવવામાં આવ્યું છે? તો વિકલ્પ ડી માહિતી અને પ્રસારણ. ઓટીટીનું ફૂલ ફોર્મ શું થશે? તો ઓટીટીનું ફૂલ ફોર્મ થશે ઓવર ધી ટોપ. નવેમ્બર 2020 દરમિયાન ભારત દ્વારા ક્યાંથી QRSAM મિસાઇલ સિસ્ટમનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે? તો કે વિકલ્પ પ્રથમ ચાંદીપુર ઓડિશા ખાતેથી. જેનું ફૂલ ફોર્મ થશે વિકલ્પ બીજું ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલ. ભારતની QRSAM એ કયા પ્રકારની પ્રહાર ક્ષમતા ધરાવતી મિસાઇલ સિસ્ટમ છે? તો વિકલ્પ ડી આવશે જમીનથી હવામાં. વર્ષ 2020ના બુકર પ્રાઇઝ અથવા તો મેન બુકર પ્રાઇઝ વિજેતા સર્જક કોણ છે? તો વિકલ્પ બી આવશે ડગલાસ સ્ટુઅર્ટ. ડગલાસ સ્ટુઅર્ટને તેમની કઈ પ્રથમ નવલકથા માટે 2020નો મેન બુકર પ્રાઇઝ એનાયત થયું છે? તો વિકલ્પ બીજો આવશે સગી બાયન. આગળ વધે તાજેતરમાં કયા 2 મહિલા સર્જકોને સંયુક્ત રીતે વર્ષ 2020નો મેન બુકર ઇન્ટરનેશનલ પ્રાઇઝ એનાયત થયો છે? તો વિકલ્પ સી આવશે મેરિક રેઝનવેલ્ડે અને મિશેલ હચિસનને. આગળ વધીએ મેરિક રેઝનવેલ્ડ અને મિશેલ હચિસનને કઈ નવલકથા માટે વર્ષ 2020નો મેન બુકર ઇન્ટરનેશનલ પ્રાઇઝ એનાયત થયો છે? તો વિકલ્પ સી આવશે ડિસ્કમ્ફર્ટ ઓફ ઇવનિંગ માટે. મેરિક રેઝનવેલ્ડ મેન બુકર ઇન્ટરનેશનલ પ્રાઇઝ વિજેતા કયા દેશના પ્રથમ લેખિકા બની ગયા છે? તો આગળ આવશે વિકલ્પ સી નીધરલેન્ડ્સ. 12 નવેમ્બર 2020ના રોજ ભારતમાં કઈ નવી સબમરીન લોન્ચ કરવામાં આવી? તો વિકલ્પ ડી INS વાગીર. તેને ક્યાંથી લોન્ચ કરવામાં આવી છે?
તો તેને મુંબઈ ખાતેથી લોન્ચ કરવામાં આવી છે. તે વાત કરવામાં આવે તો કલ્વરી ક્લાસની સબમરીન છે. વધુ વાત કરીએ તો ભારતમાં તાજેતરમાં લોન્ચ થયેલી INS વાગીર કલ્વરી ક્લાસની કેટલામી સબમરીન છે? તો કે વિકલ્પ C આવશે, તે 5મી સબમરીન છે. તેના સંદર્ભમાં નીચેના વિધાનો આપેલા તેમાં યોગ્યની વાત કરીએ તો બંને વિધાનો યોગ્ય છે, એટલે કે વિકલ્પ પ્રથમ 1 અને બંને યોગ્ય છે. એટલે કે INS વાગીરના સંદર્ભમાં વિધાન પ્રથમની વાત કરીએ તો તેનું નિર્માણ ફ્રાન્સની સહાયથી થયું છે. તેનું નિર્માણ ભારતના મઝગાંવ ડોક શિપ બિલ્ડર લિમિટેડમાં થયું છે. આગળ વધીએ. તાજેતરમાં ભારતમાં લોન્ચ થયેલી INS વાગીર શું છે? તો વિકલ્પ D આવશે, સબમરીન છે. આગળના ક્વેશ્ચન તરફ વધીએ તો વિશ્વ ટીબી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કે વિકલ્પ B આવશે, 21 નવેમ્બર. આ ઉપરાંત વિશ્વ મત્સ્યપાલન દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કે વિકલ્પ B 21 નવેમ્બર. નવેમ્બર 2020 દરમિયાન ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા કુલ કેટલા રૂપિયાના ત્રીજા રાહત પેકેજ આત્મનિર્ભર ભારત 3.0ની જાહેરાત કરવામાં આવી છે? તો રાઈટ આન્સર આવશે વિકલ્પ B 2.65 લાખ કરોડની. આગળ વધીશું. નવેમ્બર 2020 સુધીમાં ભારતમાં COVID-19 મહામારીનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર અને RBI દ્વારા કુલ કેટલા રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે? તો વિકલ્પ B છે. કેટલું છે? 29.87 લાખ કરોડ અથવા તો 30 લાખ કરોડ. આગળ વધીએ. નવેમ્બર 2020 સુધીમાં ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા કુલ 29.87 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ રકમ ભારતના કુલ GDPનો કેટલા ટકા હિસ્સો ધરાવે છે? તો વિકલ્પ C આવશે, 15%. આત્મનિર્ભર ભારત 3 અંતર્ગત કેન્દ્ર સરકારે કુલ કેટલી પ્રોત્સાહક જાહેરાતો કરી છે? તો વિકલ્પ C 12 આવશે. આત્મનિર્ભર ભારત 3 રાહત પેકેજ અંતર્ગત ભારતમાં કેન્દ્ર સરકારે કઈ નવી રોજગાર યોજનાની જાહેરાત કરી? તો વિકલ્પ D આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાની. આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાના સંદર્ભમાં નીચેનામાંથી કયું અથવા કયા વિધાનો સાચા છે? તો વિકલ્પ પ્રથમ 1, 2, 3 યોગ્ય છે. પ્રથમ છે મહત્તમ 1000 કર્મચારીઓને રોજગારી આપતી EPFO રજિસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીની નોકરી પર રાખવા માટે 24% સબસિડી મળશે. 1000થી વધુ કર્મચારીઓને રોજગારી આપતી EPFO રજિસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીની નોકરી પર રાખવા માટે 12% સબસિડી મળશે. આ યોજના અંતર્ગત 2 વર્ષ સુધી સબસિડી મળશે. આગળ વધીએ. આત્મનિર્ભર ભારત 3 રાહત પેકેજ અંતર્ગત ભારતમાં ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ એટલે કે ECLGSની મુદત વધારીને ક્યાં સુધી કરવામાં આવી છે? તો વિકલ્પ B 31 માર્ચ 2021 સુધી તેની મુદત વધારવામાં આવી છે. ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ 2.0ના સંદર્ભમાં નીચેનામાંથી કયો અથવા કયા વિધાનો સાચા છે? તો વિકલ્પ D એટલે કે 1 અને 2 વિધાનો યોગ્ય છે. પ્રથમ વિધાનની વાત કરીએ તો હેલ્થકેર સેક્ટર અને નાણાકીય ખેંચ અનુભવતા 26 ક્ષેત્રોને આ યોજનાનો લાભ મળશે. અને સેકન્ડ છે આ યોજના અંતર્ગત કંપનીને બાકી લોનની 20% રકમ વધારાની લોન તરીકે મળશે. આગળ વધીએ. આત્મનિર્ભર ભારત 3.0 પેકેજ અંતર્ગત પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ એટલે કે PLI એટલે કે ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન યોજના અંતર્ગત ભારતમાં કેટલા નવા મુખ્ય ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો વિકલ્પ B 10. આત્મનિર્ભર ભારત 3.0 પેકેજમાં કરવામાં આવેલી જાહેરાત અનુસાર ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન યોજના અંતર્ગત મુખ્ય 10 ક્ષેત્રોને આગામી 5 વર્ષમાં કેટલા રૂપિયાની પ્રોત્સાહન સહાય આપવામાં આવશે? તો વિકલ્પ B યોગ્ય રહેશે, 1.46 લાખ કરોડની. આગળનો ક્વેશ્ચન છે આત્મનિર્ભર ભારત 3.0 પેકેજમાં કરવામાં આવેલી જાહેરાત અનુસાર ભારતમાં PM આવાસ યોજના અર્બન અંતર્ગત વધારાના કેટલા રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે? તો વિકલ્પ B યોગ્ય છે, 18,000 કરોડ. આગળ વધીએ. આત્મનિર્ભર ભારત 3.0 પેકેજમાં કરવામાં આવેલી જાહેરાત અનુસાર ભારતમાં સરકારી કોન્ટ્રાક્ટ્સ પાસેથી વસૂલવામાં આવતી પરફોર્મન્સ સિક્યુરિટી ઘટાડીને કેટલા ટકા કરવામાં આવી છે? તો વિકલ્પ પ્રથમ 3%. વધુ વાત કરીએ તો આત્મનિર્ભર ભારત 3.0 પેકેજમાં કરવામાં આવેલી જાહેરાત અનુસાર ભારતમાં કેન્દ્ર સરકાર કયા ડેપ્ટ પ્લેટફોર્મમાં ઇક્વિટી તરીકે રૂપિયા 6,000 કરોડનું રોકાણ કરશે? તો વિકલ્પ પ્રથમ નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ એટલે કે NIIFમાં. આગળ વધીએ.
આત્મનિર્ભર ભારત 3.0 પેકેજ અંતર્ગત કેન્દ્ર સરકારે ભારતમાં કૃષિ ક્ષેત્રે ખાતર સબસિડી માટે કેટલા રૂપિયાની જોગવાઈની જાહેરાત કરી છે? તો વિકલ્પ સી 65,000 કરોડની. આગળના ક્વેશ્ચનની વાત કરીએ. આત્મનિર્ભર ભારત 3.0 પેકેજ અંતર્ગત ભારતમાં ગ્રામીણ ક્ષેત્રે નવી રોજગારીના સર્જન માટે વધારાના કેટલા રૂપિયાનો ખર્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો વિકલ્પ પ્રથમ એટલે કે 10,000 કરોડ. આગળનો ક્વેશ્ચન છે. આત્મનિર્ભર ભારત 3.0 પેકેજ અંતર્ગત કરવામાં આવેલી જાહેરાત અનુસાર ભારતમાં પ્રોજેક્ટ નિકાસને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે કઈ બેંકને રૂપિયા 3,000 કરોડ ફાળવ્યા છે? તો વિકલ્પ ડી આવશે. એક્ઝિમ બેંકને આ રકમ ફાળવવામાં આવી છે. આત્મનિર્ભર ભારત 3.0 પેકેજ અંતર્ગત કરવામાં આવેલી જાહેરાત અનુસાર ભારતમાં કયા હેતુ માટે કેન્દ્ર સરકારે મૂડીલક્ષી અને ઔદ્યોગિક ખર્ચ માટે વધારાના રૂપિયા 10,200 કરોડના બજેટની જોગવાઈ કરી છે? તો વિકલ્પ ડી ઉપરોક્ત ત્રણે એટલે ક્યાં તો કે સ્થાનિક સ્તરે સંરક્ષણ ઉપકરણના ઉત્પાદન માટે, ઔદ્યોગિક માળખાગત સુવિધાના સર્જન માટે, પર્યાવરણને અનુકૂળ ઉર્જાના ઉત્પાદન માટે. આ ત્રણ બાબતનો સમાવેશ થાય છે. આત્મનિર્ભર ભારત 3.0 પેકેજ અંતર્ગત ભારતમાં કોવિડ-19ની નવી રસીના સંશોધન અને વિકાસ માટે કેટલા રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે? તો કે વિકલ્પ સી 900 કરોડની. આગળ છે આત્મનિર્ભર ભારત 3.0 પેકેજ અંતર્ગત ભારતમાં કોવિડ-19ની નવી રસીના સંશોધન અને વિકાસ માટે કેન્દ્ર સરકારના કયા વિભાગને રૂપિયા 900 કરોડની આપવાની જાહેરાત કરવામાં આવી છે? તો વિકલ્પ ડી આવશે. બાયોટેકનોલોજી વિભાગ.